ગુડ મોર્નિંગ સાથે જણાવવાનું આજનો રવિવાર આપણા માથે નક્કી નથી થતું એવો હે બરાબર. અને બાકી તો જો આમ રવિવાર તો ભાઈ રણુજા જવાનું છે, પણ હવે વરસાદ લોહી પીવે છે. તડકો આવ્યો જો ક્યાં પ્રકાશ મળે છે ખોટો તડકો આવ્યો બોલી તો શું કરવું? सुबह सुबह साला उठ के सोच में पड़ गया. ले फिर से सो जाता हूँ. सुबह सुबह जल्दी उठ गया, ऑफिस सो गया, हाँ. फिर से उठ गया, फिर से सो गया, फिर से उठ गया, चश्मा निकालना भूल गया, साइड में रख के फिर से सो गया. अब साला नहीं उठा, अब सो ही गया. ચાલો ભાઈ હમણાં થોડી વાર રહીને ભાઈ એને નક્કી બક્કી કરીને પછી તમને કહી કે હું કરું, હું પ્લાનિંગમાં હું થયું છે, જવાનું છે, શું છે, બરોબર ને? બરોબર જાવું થઈ તો હે, તેરી મરજી ભાઈ. હમણાં હે ને જઈ આવ્યું એટલે એને પૂરું થાય નથી એમ તો વાંધો આવે એમ ભાઈ યાર. હવે હાલો ભાઈ જવું જ છે. ઓ ભાઈ ના ના હાલો. તો ફાઇનલી ભાઈ બાબલા જેવા તૈયાર થઈ ગયા છે મસ્ત, અને હાલો હવે નીકળીએ. થોડુંક અંધારા જેવું હે, વરસાદ આવે ન આવે એવું છે. એ તો ભાઈ ક્યાંક છે ને એવું લાગે તો ઊભા રહી જાય બરોબર, બાકી હળવે ઉગી જાય. હાલો બાકી પેલા ઓલાને ઘરે જઈ થયો તૈયાર કે હું જોઈ લઈ. ભાઈ પેલા તો સૌથી પેલા મોય છે ને આનો પાસપોર્ટ સાઇઝ ફોટો પાડવાનો છે, એટલે અહીંયા છે ને ઊભો રાખી દીધો ભાઈને, અને હમણાં કેમેરાથી છે ને પાડી દો. આપણી પાસે બધું હો, કેમેરો બેમેરો બધું આપણી પાસે, તમે મારવું પડે આપણી પાસે. તો ભાઈ ફાઇનલી અમે મસ્ત મજાના તિલક કરી નાખ્યા છે, અને ભાઈ હવે નીકળીએ. મસ્ત ભાઈ વ્યૂ એક નંબર છે, અને ભાઈ હવારમાં થોડુંક આમ મંડાણ થઈ ગયું હતું આમ. હવે જો આમ પાછળની સાઈડ છે ઓલી બાજુ, પણ અમારે આમ જવાનું છે એટલે વાંધો નથી. આમ આગે આગે બારીશ અમારે પીછે પીછે એવું હોય અહીંયા એ બી બધું. એટલે હાલો હવે હરવે હાઈકે જાય બરોબર. 40-50 નિરાયતે પૂગી જાય બરોબર. આજે આપણે આમ અમે કંઈ કામ કંઈ હોય નહીં, એટલે આરામથી ખાવ બરોબર ને? બરાબર. સારું હાલો બી મળી. હવે તમને કંઈક રસ્તામાં ક્યાંક પડશે. તો ભાઈ એકાદા ગામમાં તો પહોંચી ગયા છે, પણ થોડાક વાળ વિખાઈ ગયા પવનને લીધે. પણ આપણો ચાંદલો ભાઈ મસ્ત એક નંબર, કાંઈ ઘટે પી જતો ખોલી દે એટલે હું મસ્ત પી લઉં. આવા કંઈક લોકેશન ઉપર ભાઈ ઊભા છે, ઘડીક વિશ્રામ લીધો ખાલી. હા જો કે હજી તો હું વિશ્રામ લીધો કેટલું 20 કિલોમીટર હજી તો કાપ્યા. 5 મિનિટ થઈ, 5 મિનિટ એમ તો ઘણી વાર થઈ. તો આ પાછા અમે ઊભા રહી ગયા છે, અને આ લોકેશન નથી હો, આ લોકેશન. વાહ ભાઈ વાહ, ફિલિંગ એમાં હો ભાઈ. હા જાડવા પાડવા પાણી પણ ખોલ ને પી નાખ્યું. ખોલ નાખ. હું આમાંથી સેલ્ફી લઈ લેજે, જોઈ લે. બાબલા જેવા તૈયાર થઈ બાબલા જેવા મસ્ત બે બાબલા ખાવા માંડ્યા છે ત્યારે ચટાકા પટાકા. અડધ રસ્તે ભૂખ લાગી ગઈ ને, હવે એક તો રસ્તો કયું નામ અમે જોઈ કે કાંઈક ખાલી જગ્યા આવે તો ખાય ક્યાંક આમ, પણ કે જગ્યા નથી તો રસ્તા વચ્ચે બેસી ગયા. જો આને થાંભલી ઉપર બેહાડી દીધો, ગાડી આરામથી ખાઈ લેવું નહીં રહી બરોબર. બાકી હજી અત્યારે કેટલું બાકી છે? 35 કિલોમીટર હજી એટલું છે. તો સારું હાલો તે હજી પછી મળીએ. હજી કંઈક રસ્તામાં ક્યાંય ઊભા રહી તો બતાવશું. તો ફાઇનલી ભાઈ મંદિરે પહોંચી ગયા, અને પેલા દર્શન પહેલાં હમણાં કરી લઈ, અને એની પહેલાં ભાઈ થોડા થાકી ગયા, પાણી વી લઈ પછી જાય બરોબર. વાળ વિખાઈ ગયો. તો ભાઈ આવું કંઈક છે મંદિર. ભાઈ અત્યારે વિડીયો કોલ હાલે છે.
મજા ચડે અને સીન બતાવીએ બરોબર ત્યારે સેટઅપ થઈએ. હજી એક મંદિર છે તો હજી એક મંદિરના દર્શન કરો. ફળ લઈ લીધું ને અમે આવી ગયા હવે બીજા મંદિરે દર્શન કરી લેવા. તો ભાઈ આ છે રણુજાનું નવું મંદિર. બીજું કઈ 12 બીજના ધણી તો બધાને ખબર. એમાં શું નવી નવા બધાને ખબર છે. મજા ન આવી કંઈક બદલાવો ભાઈ મજા નો ઘરે અમે ઘરે બરે ન રહી અમારે તો ભાઈ ના 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 એ વાત ખોટી. હવે ભાઈ આ ગાયનું કંઈક રહસ્ય છે શું હોય કે ખબર નથી. આ બધા પગમાંથી ગળકે છે નીચે જો છોકરો આવ્યો જો નીચે આ છોકરો હમણાં જા હે કાલે જાસ ને છોકરા એ નથી જાતો. આ છોકરો દેખે કેમેરો ફેરાઈ તો પણ એમ નો પડી જાય ફોન હમણાં. તો ભાઈ ગાડી હાકી હાકીને ઠાઈકા હતા મેં ભાઈ વિશ્રામ કરલો થોડો સમજ્યા. અને આ ભાઈ હજી ઠાઈકો નથી હજી જાગે. આવી ગયા હી શીતલા માતાજીના મંદિરે. રેડી ભાઈ? ખોટું હોય ક્યાં ભાઈ કઈ ખોટું હોય ઊભો ને વાઇડ એંગલ 100% નથી કીધું મને ખબર છે. સુરાપુરા દાદાનું મંદિર છે ભાઈ કોંડલિયા પરિવાર. પાણી નથી પીવું જાય ફિલ્ટર છે પીવું હજી પી લેજો બસ કેતો નહીં શીશામાં પાણી નથી દઈ જેવો રેવા દેજો. હું ગયું નો વ્લોગ ચાલુ કર્યો મને કે વ્લોગ ફાટી ગયો અને મેલ પકડાઈ દીધો તાતે બાંગા ફંગા જેવો વિડીયો બનાવ્યો. હવે જે રસ્તામાં જે મંદિર આવે ને અમે મંદિર લેતા જઈએ છીએ. મહાદેવનું મંદિર છે મસ્ત. ઓમ નમઃ શિવાય શ્રી પીપળેશ્વર મહાદેવ બરોબર દર્શન કરી લેજો મસ્ત મજાના. ભાઈ આપણે અહીંયા કેવું બગદાણા વાળા બજરંગદાસ બાપા અહીંયા આપણે ભાઈ જવું છે બધી બગદાણા પણ હવે ત્યાં તો બહુ આઘું થઈ ગઈ આપણે જોવું જોઈએ. આ કંઈક પૈસા કંઈક દઈએ તો હમણાં જાય બરોબર ને દેવા હા. હાલો હવે ટાવર હોય જ જાય ને હારા ના ટાવર હોય જ અહીંયા. હું ગેસ જો હું ગેસ એમ કહેવાનું હોય તારે હું ગેસ ના ઈ ટાવર ફાઈજી ટાવર આવે હવે તો એમાં હું એક જવાબ દઈશ ને પ્રશ્ન પૂછું તો એમાં તમારે સિગ્નલ જોયો જાય પૈસા દેવા છે ના આથી હું ત્યાં ના પાડું છું એમ કે અત્યારે થોડા મોડા બિલ નાખીએ ફટકારી નાખીએ થોડો શું માઇન્ડ રિલેક્સ થઈ જાય. રિલેક્સ નહીં ફ્રેશ થઈ જાય. પૈસા કાઢો આ તો આ કરતો હતો ભાઈ. અમે ટ્રેકિંગ ચાલુ કરી દીધું સમજ્યા. રણુજાથી અમે આવીને સીધા હે ને ગિરનાર ચડવા આવી ગયા અને ભાઈ સીધું ટેકરી ઉપર ચડી ગયા. અને અહીંયા હું કમ આવ્યા કેમ કે ભાઈ આ ટેકરી નાની જ હતી અને અમારે અહીંયા વરસાદ આવ્યો ખાવાનું સમજ્યા. એટલે અમે જરાક નાસ્તો કરી લઈને પાણપત મને જડી ગયો. આને જીડો નહીં મને જડી ગયો અહીંયા જ ઓકે અને આમ આપણી ડી છે તો અહીંયા રાખો હાલો. વરસાદ આવશે તો શું કરશે? વરસાદ આવશે એમ કાંઈ આમ એક બાજુ દેખાય એવું જ નથી વરસાદ. અને ભાઈ આપણી ધોનો એ પાર્ક કરી દીધી. બાકી હાલો હવે ખોલો પછી મોડું થાય જવું છે આપણે. ભાઈ અત્યારે જો વીરપુર પાસે પહોંચવા આવ્યા હતા પણ આપણી ગાડીમાં એને ભાઈ આપણી ગાડીમાં ખરાબી કાંઈ આવી નથી. પણ હા આપણી ગાડીમાં એકલા ટાયરમાં ને
અત્યારે કાંઈ નથી કાંઈ નથી થયું એટલે રેડી જ છે ગાડી. આ તો ઘડીક થાક્યા હતા તો ઘડીક ઉભાઈ રહ્યા નથી રહ્યા. બેઠો અત્યારે ત્યાં બેઠો જ છું ને. ભાંગા લૂંટાય ચા માં ખાધી વાંગલ તૂટેલ કાંઈ નથી. પ્રીમિયમ એમ જો પ્રીમિયમ પ્રીમિયમ જો સાઈડમાં રહેવાના ભાઈ ખબર પડતી